રાજ્યમાં હવામાન વિભાગે 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વરસાદની સાથે રાજ્યમાં ગાજવીજ સાથે કરા વરસવાની પણ આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં સોમવારે સાંજે અને રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક શહેરોમાં તરાજી સર્જાઈ હતી. સોમવારે સવારે 6 વાગ્યાથી આજે મંગળવાર સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 168 તાલુકામાં 1 મિલીમીટરથી લઈ 1.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. તો આજે વહેલી સવારથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ફરીથી વરસાદ શરૂ થયો છે અને વરસાદ અને કરા પડવાની સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. રાજ્યમાં વરસાદને લઈને નાવકાસ્ટ બુલેટિન જાહેર કરાયું છે. વીજળીના કડાકા સાથે કરા પડવાની આગાહી પણ કરાઈ છે. કચ્છ, અમરોલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, નવસારી, સુરત, વલસાડ, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ગુજરાતમાં આજે જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અને ગુજરાતના રાજ્યમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હવામાન વિભાગે 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને ગુજરાતમાં સોમવારે સાંજે અને રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક શહેરોમાં તરાજી પણ સર્જાઈ હતી. સોમવારે સવારે 6 વાગ્યાથી આજે મંગળવાર સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 168 તાલુકાઓમાં 1 મિલીમીટરથી લઈને 1.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. આજે વહેલી સવારથી જ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ફરીથી વરસાદ શરૂ થયો છે અને વરસાદ અને કરા પડવાની સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આજે ગુજરાત રાજ્યમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ, નર્મદા, દાહોદ, મોરબી, રાજકોટમાં વરસાદની સંભાવનાઓ છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જામનગર, દ્વારકા, પોરબંદર, બોટાદ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હની પાર્ક રોડ પર અભિનવ સોસાયટીમાંથી ઉડીને મુક્તાનંદ સોસાયટીમાં નીચે રહેલી ગાડીઓ પર સોલાર પણ પડ્યું હતું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ.